મારું નામ સંગીતા શુક્લ છે અને આ મારા હસબન્ડ છે મિસ્ટર પ્રસન્ના શુક્લ અને જય શ્રી કૃષ્ણ જય મહાદેવ અને અમારી નિધિ फायर सर्विसनी एक फॉर्म है हमारी पोतानी જ છે। हमने रामेश्वर डेवलप में उनकी जो स्कीम है लग्जूरियम इलाइट उसमें हमने बुकिंग करवाया है और उसका सैंपल हाउस देख के हम लोग बहुत 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 हैप्पी हुए थे क्योंकि ये ड्रीम होता है और ये मेरी मदर इन लॉ का एक ऐसा ड्रीम था कि मेरा भी ऐसा बंगलो हो। तो मेरे हस्बैंड ने देखा कि मम्मी का ड्रीम है तो फिर उन्हें तो बस बुक करा दिया। एक्चुअलीમાં અમે કાસિન્દ્રા વિસ્તાર અમારા માટે અજાણ્યો હતો। અમે એક પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવાનું પ્લાન કરતા હતા એટલે અમને કીધું કે તમે એકવાર કાસિન્દ્રા જોઈ આવો। અમે અહીંયા 2 દિવસ કાસિન્દ્રામાં અમે બધી સ્કીમ ને બધું જોયું તો એમાં અમને રામેશ્વર ડેવલપમેન્ટવાળાનું કામ બહુ જ ગમ્યું કેમ કે એમનું ફિનિશિંગ એમનું જે ડિઝાઇન છે ને એ બધું અમને જોતાં ખૂબ જ ગમ્યું એટલે એમાં પછી રામેશ્વર ડેવલપમેન્ટ એને જ પસંદ કરી। અમે એક પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવાનું વિચારતા હતા એમાં અમને કીધું કે ભાઈ તમે કાસિન્દ્રા એકવાર આંટો મારો, કાસિન્દ્રામાં ડેવલપમેન્ટ સારું છે બધું છે એટલે અમે કાસિન્દ્રામાં લગભગ 2 દિવસ ઘણી બધી સ્કીમો જોઈ। એમાં અમને રામેશ્વરની સ્કીમમાં એટલું બધું અમને ગમી ગયું કેમ કે એ લોકોની ડિઝાઇન એ લોકોનું જે પરફેક્શન છે ને એ જોઈને અમારું દિલ ખુશ થઈ ગયું એટલે અમે પછી આ રામેશ્વરમાં અમે ઇન્વેસ્ટ કરી દીધું। કાસિન્દ્રાનું ડેવલપમેન્ટ અત્યારે અંડર ડેવલપમેન્ટ છે પણ ખૂબ ઝડપથી થઈ રહ્યું છે એ મોટી વસ્તુ છે એટલે મને એવું લાગે છે કે વિધિન 2 યર્સમાં ઘણું બધું ડેવલપમેન્ટ અહીંયા દેખાશે અને ત્યારે કદાચ લોકોને એમ થશે કે અમે પહેલાં અહીંયા આવી ગયા હોત તો કેવું સારું હતું। રામેશ્વર ડેવલપનું દરેક નાનામાંથી નાના મોટા દરેક સ્ટાફને ખૂબ જ કોઓપરેટિવ છે। ઇવન સેમ્પલ હાઉસ કોઈ બી તમે જોવા માટે એ લોકો અમારી સાથે આવે છે તો ઝીણામાં ઝીણી વસ્તુઓ બતાવે છે। અમે અમારા ઘણા રિલેટિવ્સને આ બધી સ્કીમોમાં અમે એમને બતાવ્યું કે ભાઈ આ 4 BHK 3 પણ બધાનો સપોર્ટ ને બધું બહુ જ સારું છે। રામેશ્વર ડેવલપમેન્ટમાં જે લોકો બી પ્રોપર્ટી જોઈ રહ્યા છે કે વિચારી રહ્યા છે કે અમારે ઇન્વેસ્ટ કરવું કે નહીં કરવું તો મારું એમને એક જ સજેશન છે કે કશું વિચારવા જેવું છે જ નહીં, ઇન્વેસ્ટ કરી જ દો કેમ કે અત્યારે નહીં કરો તો પાછળથી પસ્તાવાનો વારો આવવાનો છે કેમ કે એનું બધું જ કામ બધી જ ડિઝાઇન તમારે ખાલી કશું આમ ગોતું જ નહીં પડે કે સોફા ક્યાં મૂકવું કે પેલું ક્યાં મૂકવું, ડિઝાઇન જ એ રીતની છે કે બધું પ્લાનિંગ થઈ જ જાય અને એર સર્ક્યુલેશન દરેક ઘરમાં એર સર્ક્યુલેશન બહુ જ મસ્ત આપ્યું છે। અહીંયા કાસિન્દ્રામાં અમે ઘણી સ્કીમો જોઈ પણ એમાં અમને રામેશ્વરની સ્કીમમાં બહુ જ જોઈને તરત જ ગમી ગયું અને હું એકદમ અમે ખુશ થઈ ગયા કે એકદમ એટલે આપણા જે સપનું હોય એ આપણું અહીંયા ડ્રીમ પૂરું થાય એ રીતનું આખું ઘર છે। દરેક બેડરૂમ સ્પેશિયસ છે, દરેક બેડરૂમ માસ્ટર બેડરૂમ છે અને સ્પેશિયસ એવો છે અને મેઇન વસ્તુ કે વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ એને દરેક દિશા બધું જ પ્રોપર છે અને અંદર આપણે પગ મૂકતા જ આપણને પોઝિટિવ એનર્જી ફીલ થાય એ મેઇન વસ્તુ છે કે જે ઘરમાં જઈને આપણને શાંતિ મળે એ મેઇન વસ્તુ છે। કાસિન્દ્રા કોઈ બી સાંભળે તો એને એમ થાય કે ઓહો આટલું બધું દૂર પણ એવું નથી। તમે અંડર ડેવલપમેન્ટ એરિયામાં જાઓ તો તમને ફાઇનાન્શિયલ બી ફાયદો થાય છે। તમને જે ભાવમાં ફ્લેટ ને બધું મળે છે એ ભાવમાં અહીંયા બંગલા મળે છે અને સ્પેશિયસ વ્યવસ્થિત અને અંડર ડેવલપમેન્ટ એરિયા છે એટલે 1-2 વર્ષ થોડું તમને સેટ અને 2 વર્ષમાં તો બધું સરસ સેટ થઈ જ જશે। એટલે કાસિન્દ્રા માટે એવું કોઈ જ વિચારવાની જરૂર નથી કે દૂર છે અને પ્રહલાદનગરથી તો 15 મિનિટ જ છે।